જીપીએસસી મેઇન 2025 નજીક આવી રહી છે અને ઘણા લોકોની પ્રિપેરેશનમાં એકદમ મશગુલ છે. તો તેમાં પીવાયક્યુઝ છે તેને કઈ રીતે તૈયાર કરવા, તેને એનાલાઇઝ કેમ કરવા અને તેનું ઇમ્પોર્ટન્સ કેટલું મેઇન્સ માટે. તો એના ઉપર ઘણા લોકોને કન્ફ્યુઝન છે અને ઘણા લોકોના મેસેજ આવ્યા કે ભાઈ આ વિશે થોડું ક્લેરિફિકેશન આપો કે પીવાયક્યુ છે એ મેઇન્સ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, તેમને એનાલાઇઝ કેમ કરવા અને તેની તૈયારી કઈ રીતે કરવી. તો આજે આપણે પીવાયક્યુ પર વાત કરીશું અને જોઈશું કે પીવાયક્યુ કઈ રીતે આપણી જે મેઇન્સની પ્રિપેરેશન છે એને ફૂલ પ્રૂફ બનાવી શકે છે. તો તેના પર વાત કરીશું, પણ વિડીયો શરૂ કરતા પહેલા એક આપણે વિડીયોનો જે આખો રોડમેપ છે જોઈ લઈએ કે આખા વિડીયોમાં આપણે શું વાત કરવાના છીએ. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરીશું પીવાયક્યુની જરૂર શું છે એ બાબતે, કે પીવાયક્યુ શા માટે કરવા જોઈએ, પીવાયક્યુ આપણને કઈ રીતે ફાયદાકારક થશે, તો એના ઉપર આપણે વાત કરીશું. હવે એ વાત કરીને આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે એને કરવા જોઈએ, જેથી કરી એની તમામ જે યુટિલિટીઝ છે એ આપણને સહાયકતા છે એ આપણને બધી જ ફાયદાકારક રહે. તો આપણે એને કઈ રીતે તૈયાર કરીશું એના ઉપર થોડી વાત કરીશું. ત્યારબાદ એને ક્યાંથી મેળવી શકશું, લાઈક પીવાયક્યુ આપણે કેવી રીતે મેળવવા જોઈએ. તો હવે ઘણાને એવું થશે કે ભાઈ વેબસાઇટ છે એક નોર્મલ સોર્સ છે, પણ છતાં ઘણા એવા સોર્સ છે જ્યાંથી તમે પીવાયક્યુ મેળવી શકો છો. તો એના ઉપર પણ વાત કરીશું. અહીંયા હું એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં કે પીવાયક્યુ ડઝ નોટ મીન ઓનલી જીપીએસસી. હું માત્ર જીપીએસસીની વાત નથી કરી રહ્યો, પણ જે યુપીએસસી મેઇન્સના જે પીવાયક્યુ છે એની પણ વાત કરી રહ્યો છું અને એ પણ એટલા જ યુઝફુલ છે. એ આગળ જઈને આપણે વાત કરીશું જ્યારે આપણે વોર્નિંગ ઉપર વાત કરીશું કે ભાઈ પીવાયક્યુ કરતી વખતે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈશે અને એ વસ્તુ કઈ કઈ છે. તો તે તમામ વસ્તુની આપણે વાત કરીશું આખા વિડીયોમાં. તો લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે પીવાયક્યુને યુટિલાઇઝ કરવાના છે. અને લાસ્ટમાં ઇનસાઇટ્સ ઇન્ટુ છે એ કઈ રીતે આમાં હેલ્પફુલ થશે અને કઈ રીતે ઇનપુટ આપી શકશે એના પર પણ વાત કરીશું. તો શરૂ કરીએ પહેલા કે પીવાયક્યુની જરૂર શું છે જીપીએસસી મેઇન્સ માટે. જીપીએસસી મેઇન્સમાં પીવાયક્યુની ટોટલી 4 રીતે જરૂર પડે છે. બધી વસ્તુ એક રીતે સમજીએ કે ટ્રેન્ડ એનાલિસિસમાં, સિલેબસ એક્સટેન્શનમાં, બ્રેઇન સ્ટોર્મિંગમાં અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન પ્રેડિક્ટ કરવામાં. હવે આપણે જોઈએ કે આ બધી જ વસ્તુઓ આપણને કઈ રીતે આપણી મેઇન્સની પ્રિપરેશનને ફૂલ પ્રૂફ કરવામાં હેલ્પફુલ થશે. તો આપણે એના ઉપર જરા વાત કરીએ. સૌપ્રથમ ટ્રેન્ડ એનાલિસિસ. તો અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે, ફ્યુચરમાં શું ટ્રેન્ડ ચેન્જ થવાનો છે અથવા તો પાસ્ટમાં શું ટ્રેન્ડ હતો, એ તમામ વસ્તુ આપણને પીવાયક્યુમાંથી ખબર પડશે. ફોર એક્ઝામ્પલ કોઈ એવા ક્વેશ્ચન્સ હતા, લાઈક ફોર એક્ઝામ્પલ પહેલા એનાલિટિકલ ક્વેશ્ચન કેવા પૂછાય છે, કયા સબ્જેક્ટમાંથી કઈ જગ્યાએ પૂછાય છે, કયા ટોપિક્સ કવર થાય છે મોસ્ટલી. તો એ તમામ જે ટ્રેન્ડ છે એ તમામ ટ્રેન્ડ આપણને એમાંથી ખબર પડી શકશે પીવાયક્યુને એનાલાઇઝ કરવાથી. તો એટલા માટે પીવાયક્યુ ટ્રેન્ડને એનાલાઇઝ કરવામાં એકદમ હેલ્પફુલ થશે. ત્યારબાદ સિલેબસ એક્સટેન્શન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે હું તમને સમજાવું કઈ રીતે. લાઈક ફોર એક્ઝામ્પલ તમારો જે સિલેબસ છે એ સિલેબસમાં તમને એટલું જ આપ્યું હશે કે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એટલું જ લખ્યું હશે. બીજા કોઈ પણ ડાયમેન્શન આમાં લખ્યા નહીં હોય. તો હવે આપણને સિલેબસ એક્સટેન્શન એટલે કે શું, કે આપણા જે પીવાયક્યુઝ છે એ પીવાયક્યુઝમાંથી આપણને ખબર પડશે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તેમાંથી કેટલી વસ્તુ પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ એની સોસાયટી વિશે પૂછાઈ શકે, ફોર એક્ઝામ્પલ એનો અર્બનાઇઝેશન છે એના વિશે પૂછાઈ શકે, ફોર એક્ઝામ્પલ એની પોલિટી વિશે પૂછાઈ શકે, ફોર એક્ઝામ્પલ એની ઇકોનોમી વિશે પૂછાઈ શકે. તો આ બધી વસ્તુ ક્યાંથી ખબર પડે છે આપણને? આ બધી વસ્તુ આપણને પીવાયક્યુમાંથી ખબર પડે છે. એટલા માટે પીવાયક્યુ છે એ સિલેબસનું એક્સટેન્શન આપણે કહી શકીએ છીએ, જે એક્સ્ટ્રા ડાયમેન્શન છે કે વધુ શું પૂછાઈ શકે છે સિલેબસ સિવાયનું, તો એ આપણને પીવાયક્યુમાંથી ખબર પડે. અને તમે જ્યારે પણ પીવાયક્યુ એનાલાઇઝ કરશો એટલે તમને ખુદ ખ્યાલ આવશે કે પીવાયક્યુ છે એમાં ઘણા ટોપિક્સ એવા છે જે આપણા સિલેબસમાં લખેલા નથી હોતા ડાયરેક્ટલી, બટ ઇનડાયરેક્ટલી એ સિલેબસનો પાર્ટ હોય છે. એટલા માટે પીવાયક્યુ છે એક રીતે સિલેબસ એક્સટેન્શનનું કામ કરે છે, આપણા સિલેબસને પોઝિટિવલી એનરીચ કરે છે અને આપણી પ્રિપેરેશનને પણ વધારે ફૂલ પ્રૂફ બનાવે છે. એના સિવાયમાં બ્રેઇન સ્ટોર્મિંગ. હવે એક વસ્તુ સિમ્પલ છે કે આપણે પોઈન્ટ જનરેટ કરવાના છે. તો પોઈન્ટ જનરેટ કરવામાં આપણને પીવાયક્યુ સારી રીતે હેલ્પ કરશે. બધાને ક્વેશ્ચન થાય કઈ રીતે, તો હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ યુપીએસસીનો પીવાયક્યુ છે કે પોવર્ટી છે એ કઈ રીતે પોપ્યુલેશનને રિલેટેડ છે, એટલે પોવર્ટી અને પોપ્યુલેશન કઈ રીતે રિલેટેડ છે. હવે જો તમે આ ક્વેશ્ચન ઉપર બ્રેઇનસ્ટોર્મ કર્યું હશે તો તમે જ્યારે પણ પોવર્ટી અથવા તો પોપ્યુલેશનનો ક્વેશ્ચન લખશો ત્યારે તમે બંનેમાં એકબીજાના પોઈન્ટ એડ કરશો જ. તો આ રીતે જે પીવાયક્યુઝ છે એ પીવાયક્યુઝ રિયલ ઇશ્યુઝ અને એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, જેથી કરી આપણી જે બ્રેઇન સ્ટોર્મિંગની કેપેસિટી છે એને સ્ટ્રોંગ કરે છે. એટલા માટે પીવાયક્યુ છે એ આપણું બ્રેઇન સ્ટોર્મિંગ પણ સ્ટ્રોંગ કરશે અને આપણું જે પોઈન્ટ જનરેશન છે એને સ્ટ્રોંગ બનાવશે. બીકોઝ આપણા પીવાયક્યુઝ છે એ બીજી તમામ ટેસ્ટ સિરીઝ જેમાં માર્કેટમાં અવેલેબલ હોય છે ટેસ્ટ સિરીઝો, એ ટેસ્ટ સિરીઝના ક્વેશ્ચન કરતાં ઘણી જગ્યાએ ઘણી હદે બહુ સારા હોય છે. અને ટેસ્ટ સિરીઝવાળા બી આમ પણ બધા ક્વેશ્ચન ઉઠાવતા જ હોય છે, કાં તો બીપીએસસીમાંથી કે યુપીપીએસસીમાંથી ત્યાંથી ક્વેશ્ચન્સ ઉઠાવશે, એમપીપીએસસીમાંથી ક્વેશ્ચન્સ ઉઠાવીને તમને એવું કહેશે કે અમે નવા જનરેટ કર્યા છે, પણ એવું નથી હોતું. તો આ એક વસ્તુ ખાસ છે કે જે પીવાયક્યુઝ છે એ બ્રેઇન સ્ટોર્મિંગ માટે આપણે જરૂરથી કરીએ. અને એક લાસ્ટ કે એક્સપેક્ટેડ ક્વેશ્ચન. ઘણી વખત જીપીએસસીમાં કેવું થતું હોય છે, ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે ગુજરાતની જીઓગ્રાફી છે. હવે ગુજરાતની જીઓગ્રાફીમાંથી લાસ્ટ યર્સમાં નદીઓ પૂછી લીધી, પર્વતો પૂછી લીધા,
મેદાનો પૂછી લીધા. તો અહીંયાથી એક વસ્તુ આપણને ડિક્લેર થાય છે, આ તો આપણે કરી લીધું છે, આમાંથી પૂછાશે તો કોઈ ઇશ્યુ નથી. પણ આપણી કોમન સેન્સ એવું કહે છે કે હજુ દરિયાકાંઠો એ પૂછાવાનો બાકી છે, કે જે શોર છે, જે સી લાઇન છે. તો આ જે એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે એ આપણને જીપીએસસીના જૂના ક્વેશ્ચન કરવાથી આપણને ખબર પડશે કે આ ક્વેશ્ચન હજુ પૂછાયો નથી. ફોર એક્ઝામ્પલ, સંસ્કૃતિની વાત છે તો સંસ્કૃતિમાં વેશભૂષા પૂછાઈ ગયું છે, વાજિંત્રો અથવા તો જે સાધનો છે એ પૂછાઈ ગયા છે, દેવી દેવતાઓ પૂછાઈ ગયા છે. તો એવો એવો એકાદો ટોપિક હશે જે આપણી નોટ્સમાં હશે, પણ એ પૂછાયો નહીં આજ સુધી. તો એક્સપેક્ટેડ ક્વેશ્ચનમાં આપણે એને ધારી શકીએ કે આ વસ્તુ આવી શકે એમ છે. અને આપણે પીવાયક્યુ તો કર્યા જ છે, જો રિપીટ થાય છે તો આપણા ફાળામાં જ છે. તો આ એક વસ્તુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, એને હજુ શું બાકી છે એ વસ્તુ વિચારવા માટે બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. તો પીવાયક્યુની બસ એટલી જરૂર મને દેખાય છે, અને એટલા માટે જ એટલા ઇમ્પોર્ટન્ટ છે. હવે એક વસ્તુ જોઈએ કે કેમ કરવા, મતલબ આની રીત શું હોઈ શકે, મતલબ કઈ રીતે આનો પ્રોપર વે શું હોઈ શકે, અને પીવાયક્યુને તૈયાર કેવી રીતે કરવા જોઈએ, જેથી કરી આપણને આ બધી જ બાબતોમાં આપણને હેલ્પફુલ થાય. તો થોડું એના પર નજર કરી લઈએ. તો પીવાયક્યુ પ્રિપેરેશનના મુખ્યત્વે 4 બેઝિક ફંડા છે. ફર્સ્ટ કે સોર્ટિંગ જીએસ વાઇઝ એનું સોર્ટિંગ કરવું. સેકન્ડ, ડાયમેન્શન એનાલિસિસ, એ હું તમને આગળ સમજાવું કે કઈ રીતે એનું ડાયમેન્શનનું એનાલિસિસ કરવું. ફોર્થ કે પ્રેક્ટિસ મોર, મતલબ પીવાયક્યુની જ પ્રેક્ટિસ કરવી, ક્યાં પીવાયક્યુની કરવી, ક્યાં પીવાયક્યુની ના કરવી, એના ઉપર આપણે આગળ ડિસ્કસ કરીશું. અને લાસ્ટ, ડિમાન્ડ ઓફ જીપીએસસી. પીવાયક્યુ આપણને જીપીએસસીની ડિમાન્ડ છે એ સમજવામાં બહુ જ હેલ્પફુલ થાય છે. હવે જોઈએ આપણે કે આ 4 પોઈન્ટનો મતલબ શું થાય છે, અને આપણે પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ કે જેથી કરી આપણા પીવાયક્યુઝ છે એ આપણને આપણી મેઇન્સની પ્રિપેરેશનમાં એકદમ હેલ્પફુલ થાય. તો હવે એના ઉપર થોડો વિચાર કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે જીએસ ફર્સ્ટ સોર્ટ કરવા. ફોર એક્ઝામ્પલ કે GS1માં હિસ્ટ્રીમાંથી કયો ક્વેશ્ચન આવ્યો છે, આર્ટ એન્ડ કલ્ચરમાંથી કયો ક્વેશ્ચન આવ્યો છે, જીઓગ્રાફીમાંથી કયો ક્વેશ્ચન આવ્યો છે, અને હિસ્ટ્રીમાં એન્શન્ટ છે, મેડિવલ છે, અથવા તો મોડર્ન છે તો એમાંથી કયો ક્વેશ્ચન આવ્યો છે, એન્શન્ટ છે તો એન્શન્ટમાંથી હરપ્પામાંથી કયા ક્વેશ્ચન આવ્યા છે, વૈદિકમાંથી કયા ક્વેશ્ચન આવ્યા છે. તો તેને જીએસ વાઇઝ આપણે જેમ જેમ સોર્ટ કરતા જશું, આ પ્રિપેરેશનની વાત કરું છું, કઈ રીતે કરવું, રીત શું હોઈ શકે છે પીવાયક્યુ કરવાની, એના ઉપર આપણે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એને સોર્ટિંગ કરવું જીએસ વાઇઝ. એ આપણને બધાને ખબર છે કે આ વસ્તુ થોડી ડિફિકલ્ટ ટાસ્ક છે, પણ ઘણી બધી જગ્યાઓથી તમને રેડીમેડ મળી જશે. લાઈક ફોર એક્ઝામ્પલ, મને કોઈ યાદ નથી એક્ઝેક્ટલી, પણ તમે તમારા મિત્રોને પૂછશો, ટેલિગ્રામમાં કોઈકને પૂછશો, એટલે તમને મળી જ જશે કે જીએસ વાઇઝ, ટોપિક વાઇઝ ક્વેશ્ચનને સોર્ટ કરેલા હોય. તો એવા ક્વેશ્ચન્સથી આપણું શું થશે કે આપણને ટ્રેન્ડ છે એ બહુ સારી રીતે સમજાશે. જેમ આપણે લાસ્ટમાં વાત કરી કે આપણને જે ડિમાન્ડ કે ક્વેશ્ચન છે એને પ્રેડિક્ટ કરવામાં હેલ્પફુલ થશે, અને ટ્રેન્ડ પણ ખબર પડશે કે કેવા પહેલા ક્વેશ્ચન પૂછાતા હતા, હવે કેવા ક્વેશ્ચન પૂછાય છે, અને હવે આગળ કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને એમાં જે પણ જીપીએસસીના ચેરમેન હોય છે કરંટ, એમના ટાઈમમાં લેવાયેલી મેઇન્સ એક્ઝામ છે એને સ્ટડી કરવી બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, લાસ્ટમાં એસટીઆઈની મેઇન્સ લેવાની છે, તો એસટીઆઈની મેઇન્સના તમે ક્વેશ્ચન પેપર જોશો તો તમને મોસ્ટલી એક વસ્તુ તમને નોટ થશે કે જનરલિસ્ટ અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન હતા. આ આપણને દેખાય છે, એસટીઆઈ મેઇન્સ જે લાસ્ટમાં ગઈ છે એના પેપર ઉપરથી આપણને દેખાય છે એકદમ જનરલિસ્ટ ક્વેશ્ચન હતા અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન હતા, કે તમે ક્વેશ્ચનમાં ગમે તે લખી શકો, ગમે તે ઇન ધ સેન્સ કે જે પણ રિલેટેબલ છે, પણ તમારી પાસે લખવાનો સ્કોપ ખૂબ જ વધી જાય છે. તો જો આવું થાય છે ત્યારે બધા જ લોકો બહુ સારું લખવાના છે, તો એ સમયે તમે કેટલું રિલેટેબલ લખો છો એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું વાત કરી રહ્યો છું એમાં શું કર્યું છે કે ભાઈ એસટીઆઈનું પેપર છે, એના મેઇન્સના ક્વેશ્ચન જોયા અને મેં ટ્રેન્ડને એનાલાઇઝ કર્યું છે કે કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે. તો આપણે એ કરવાનું છે જીએસ વાઇઝ સોર્ટ કરીને, જેથી કરી આપણને ખબર પડશે કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની જીઓગ્રાફી છે તો એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, ઇન્ડિયાની જીઓગ્રાફી છે તો એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, ઇકોનોમી છે તો એના થિયરીના કેવા ક્વેશ્ચન પૂછાય છે, ઇકોનોમીમાં કરંટ અફેરમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. તો આ બધા ટ્રેન્ડ છે એને આપણે એનાલાઇઝ કરવાના છે. આ રીતે પીવાયક્યુ આપણે પ્રિપેર કરવાના છે. સેકન્ડ કે ડાયમેન્શન એનાલિસિસ. ડાયમેન્શન એનાલિસિસ માને કે સિલેબસ છે એનું એક્સપાન્શન કરવાનું છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટમાં વાત કરી હમણાં કે પોવર્ટી અને પોપ્યુલેશન, તો આ બંનેનો એક રિલેશન છે. તો જ્યારે આપણે પોવર્ટી તૈયાર કરતા હશું ત્યારે આપણે પોપ્યુલેશનનો ડાયમેન્શન પણ પોવર્ટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરીશું. એ એક ખાસ વસ્તુ છે અને એક સમજવા જેવી વસ્તુ છે. હજુ એક તમને એક્ઝામ્પલ આપું કે ડાયમેન્શન એનાલિસિસ એટલે શું. હવે આપણે પ્રેસિડેન્ટ પ્રિપેર કરતા હોઈએ છીએ, અથવા તો પાર્લામેન્ટ લઈ લે કે આપણે પાર્લામેન્ટ પ્રિપેર કરતા હોઈએ છીએ ત્યારે આપણે લોકસભા કરશું, રાજ્યસભા કરશું, પણ આપણે પ્રેસિડેન્ટને ભૂલી જશું. બટ પ્રેસિડેન્ટ છે એ પણ પાર્લામેન્ટનો એક પાર્ટ છે, એ તમને ખ્યાલ હશે. બીકોઝ જ્યારે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી બિલ પાસ થાય છે તો ત્યારે બિલ પાસ થયા બાદ પ્રેસિડેન્ટ પાસે આવશે, મતલબ કે રાષ્ટ્રપતિ પાસે આવશે, રાષ્ટ્રપતિ એને સાઇન કરશે, ત્યારે જ એ લો બનશે. એટલે આ ત્રણેય પાસેથી જ્યારે બિલ નીકળે છે ત્યારે એ લેજિસ્લેટિવની પ્રોસેસ આખી પૂરી થાય છે.
તો આ શું છે? ડાયમેન્શન એનાલિસિસ છે. કે ઘણી જગ્યાએ ઘણી લિંક્સ છે એ આપણને ધ્યાનમાં નથી આવતી, એ આપણને પીવાયક્યુ માંથી ધ્યાનમાં આવે છે કે અચ્છા ઓકે અહીંયા પણ લિંક બની શકે છે. લાઈક ફોર એક્ઝામ્પલ ગ્લોબલાઇઝેશન છે. હવે સોસાયટી આપણા સિલેબસમાં છે એટલે આપણે વાત કરી શકીએ કે ગ્લોબલાઇઝેશન છે, તો ગ્લોબલાઇઝેશનની સોસાયટીમાં કઈ રીતે ઇફેક્ટ પડી. તો તમે પીવાયક્યુ જોશો તો એક ક્વેશ્ચન તમને વુમનનો મળી જશે, એક ક્વેશ્ચન તમને એલ્ડર્સ એટલે કે જે વૃદ્ધો છે એનો મળી જશે, એક ક્વેશ્ચન તમને ચાઇલ્ડનો મળી જશે, એક ક્વેશ્ચન તમને સોસાયટીનો મળી જશે, મતલબ ફૂલ પ્રૂફ સોસાયટી, એક ક્વેશ્ચન તમને વેલ્યુનો મળી જશે. તો આ તમારા ગ્લોબલાઇઝેશન રિલેટેડ તમને ડાયમેન્શન મળ્યા છે કે વુમન ઉપર પણ તૈયાર કરવાનું છે, એલ્ડર્સ એટલે કે વૃદ્ધો ઉપર પણ તૈયાર કરવાનું છે, બાળકો ઉપર, સોસાયટી આખી એના ઉપર તૈયાર કરવાનું, અને વેલ્યુઝ ઉપર કે વેલ્યુઝ કઈ કઈ ચેન્જ થઈ છે. તો આ તમામ છે એ આપણા ડાયમેન્શનના એનાલિસિસ પર છે અને એને થોડું એક્સપાન્ડ કરે છે. ઠીક છે ને, તો એ આપણને એ રીતે પીવાયક્યુ અહીંયા હેલ્પ કરે છે. થર્ડ વસ્તુ કે પ્રેક્ટિસ મોર. હવે જે ડાયમેન્શન જનરેશન છે એ વધારે પ્રેક્ટિસ કરવાથી આપણને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ કે ઘણી વખત એવા ક્વેશ્ચન હોય છે જે એવરગ્રીન હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ પોલિટીના ક્વેશ્ચન્સ છે, ગવર્નન્સના ક્વેશ્ચન હોય છે, તો આ બધા એવરગ્રીન ક્વેશ્ચન છે. લાઈક ઈ ગવર્નન્સના ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનને જેટલા આપણે પહેલા પ્રેક્ટિસ કરીશું એટલું જ આપણને નેક્સ્ટ મેન્સમાં ફાયદો થશે. તો એને પ્રેક્ટિસ પણ કરવા જોઈએ. હવે પ્રેક્ટિસમાં એવું છે કે બને ત્યાં સુધી જીપીએસસીના ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરવાનું ટાળશો ચાલશે, પણ યુપીએસસીના જે ક્વેશ્ચન છે એને પ્રેક્ટિસ કરવા, એના જે પીવાયક્યુઝ છે એને પ્રેક્ટિસ કરવા. એનું રીઝન છે કે જીપીએસસીમાંથી રિપીટેટિવ વેલ્યુ ઘણી ઓછી હોય છે, પણ યુપીએસસીમાંથી જીપીએસસી મેઇન્સમાં પૂછાવાની રિપીટેટિવ વેલ્યુ ઘણી વધારે હોય છે. આ વસ્તુ નોટ કરવા મળી છે અને જોઈ છે. તમે પણ જેવું એનાલાઇઝ કરશો એટલે તમને ખ્યાલ આવશે. ઘણા ક્વેશ્ચનને રિફ્રેશ કરીને, મતલબ કે એના ખાલી શબ્દો બદલીને, અથવા તો ઘણાને તો એમ જ શબ્દશઃ ઉપાડી અને જીપીએસસી મેઇન્સમાં પૂછવામાં આવે છે. એનું રીઝન છે કે યુપીએસસીના જે ક્વેશ્ચન હોય છે એકદમ સારા હોય છે અને થોટફુલ હોય છે, તો એનો વધારે યુઝ અહીંયા થતો આપણને જોવા મળે છે. એટલા માટે પ્રેક્ટિસ જ્યારે પણ કરવાની થાય ત્યારે આપણે યુપીએસસીને વધારે પ્રેફરન્સ આપશું. યુપીએસસી મેઇન્સના જે ક્વેશ્ચન છે ને, ઘણાને એવો ક્વેશ્ચન હશે કે ભાઈ યુપીએસસીના જે ક્વેશ્ચન છે એ તો ગુજરાતીમાં અવેલેબલ નથી, તો શું કરવાનું? પણ તમે હિન્દી એનું વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કહેવા શું માંગે છે, તો પૂછવા શું માંગે છે. અને ફોર્થ, ડિમાન્ડ ઓફ જીપીએસસી. જેવા આપણે મતલબ પીવાયક્યુઝ કરશું એટલે આપણને ખબર પડશે કે જીપીએસસી પૂછવા શું માંગે છે. લાઈક ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ હશે કે એમનું મોસ્ટલી જે અપ્રોચ હોય છે એ પ્રેક્ટિકાલિટી ઉપર વધારે હોય છે અને થિયરી બેઝે ઓછું જ પૂછે છે. ઠીક છે ને, તો આ એક, અને ઇકોનોમીના ક્વેશ્ચન તમે જ્યારે પણ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ઇકોનોમીના મોસ્ટલી બ્રોડ ક્વેશ્ચન છે પૂછે છે. એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેક છે, ગવર્નન્સ છે, તો એ બધામાં એના બ્રોડ ક્વેશ્ચન હોય છે. એક્સેપ્ટ કે ટોટલી થિયોરિટિકલ સબ્જેક્ટ લાઈક પોલિટી છે, તો હવે એમાં થિયરી જ પૂછવાના છે. લાઈક આર્ટ એન્ડ કલ્ચર છે, તો એમાં પણ ઘણી વખત તમને દેખાશે કે ભાઈ એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછે છે. લાઈક એવું લાસ્ટ તમને પીવાયક્યુ ખબર હશે જીપીએસસીનો કે બોધવાણી, વેદવાણી, એના ઉપર ક્વેશ્ચન પૂછી લીધો. તો હવે આ એક કોમન સેન્સની વસ્તુ છે. તમે જ્યાં પણ એનાલાઇઝ કર્યું છે, તમે જ્યાં પણ સોસાયટીમાં જોયું છે, એને તમારે એક સારી રીતે લખવાનું છે. એ તમે ક્યાંય વાંચ્યું નહીં હોય, મે બી જ કોઈ ભાગ્યે જ કોઈ વાંચ્યું હશે. તો એવી રીતે એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. તો ડિમાન્ડ છે જીપીએસસીની આપણને સમજવામાં મદદ થશે, અને જેવી આપણે ડિમાન્ડ સમજીશું એવા આપણને ખબર પડશે કે આપણી પ્રિપેરેશનને કઈ દિશામાં લઈ જવી છે. તો આ થયા પ્રિપેરેશનના 4 મોડ. આ રીતે આપણે આપણા પીવાયક્યુને પ્રિપેર કરીશું, લાઈક સોર્ટ કરીશું, ડાયમેન્શન એનાલિસિસ કરીશું કે કેટલા ડાયમેન્શન એક્સ્ટ્રા બની શકે છે જે આપણે પીવાયક્યુમાં પૂછાઈ ગયેલા છે. બંને માટે જીપીએસસીના પીવાયક્યુ અને યુપીએસસીના પીવાયક્યુ બંનેનો યુઝ કરીશું. પ્રેક્ટિસ બને એટલી પ્રેક્ટિસ વધારે કરીશું. મોસ્ટલી મેં તમને કહ્યું એમ કે યુપીએસસીના ક્વેશ્ચનની વધારે કરીશું. ટાઈમ પરમિટ કરે તો જીપીએસસીના પણ કરીશું. અને ડિમાન્ડ ઓફ જીપીએસસી કે આપણે જીપીએસસીની ડિમાન્ડ સમજવાનો પ્રયત્ન કરીશું કે જીપીએસસીને કેવું પૂછવું ગમે છે. ઠીક છે ને, કેવી રીતે બે થીમને લિંક કરે છે. લાઈક ફોર એક્ઝામ્પલ એ દરિયા કિનારો છે તો સી લાઇન અને ઇકોનોમીને જોડે કરી દેશે, અથવા તો જે દરિયાના કાંઠે વસતી જે પ્રજાતિઓ છે એમનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે રાજ્ય માટે, એને લિંક કરી દેશે. ઘણી વખત તમને જોવા મળે કે દરિયા કિનારો છે ગુજરાત પાસે સૌથી મોટો છે, તો એને અને ઇન્ટરનલ સિક્યુરિટીને લિંક કરી દેશે. તો આવી જે લિંકેજીસ છે એ આપણને ડિમાન્ડ છે જીપીએસસીની, આપણને જાણવા મળશે અને આપણને ખબર પડશે. તો આપણે એ પીવાયક્યુમાંથી પ્રિપેર કરવાનો પ્રયત્ન કરીશું. પીવાયક્યુને આ રીતે પ્રિપેર કરીશું. હવે મેઇન ક્વેશ્ચન કે આપણે પીવાયક્યુ પ્રિપેર ક્યાંથી કરવા? હવે બહુ જ મોટો ક્વેશ્ચન છે. તો એના માટે એક જ સોલ્યુશન છે, એક જ જવાબ છે કે પીવાયક્યુ અને યુપીએસસી અને જીપીએસસી માટે ઓફિશિયલ જે સાઇટ છે ત્યાંથી આપણે તેને લઈ શકીએ છીએ. ત્યાંથી આપણને મળી જ જશે, ઓબ્વિયસલી છે. પણ ઘણા લોકો હોય છે જેને સોર્ટ કર્યા હોય છે. યુપીએસસી માટે તમને ઢગલો મળી જશે ઇંગ્લિશ અને હિન્દીમાં, પણ જીપીએસસી માટે મે બી થોડીક મહેનત કરવી પડશે, તમારે મિત્રો પાસે જાણવું પડશે. પણ જો તમને મળી જતું હોય સોર્ટેડ તો એકદમ સરસ છે. તમે લિંક કરો, તમે જુઓ કે તમારી નોટ્સમાં કયા કયા ક્વેશ્ચન્સના આન્સર અવેલેબલ છે, એને છોડો, એને રિવાઇઝ કરો, અને જે ક્વેશ્ચનના આન્સર તમારી નોટ્સમાં નથી એ ક્વેશ્ચન અથવા તો એ ટોપિક ઉપર તમારી થોડી 1 પેજ અથવા તો 2 પેજની નોટ્સ બનાવી લો. ઠીક છે ને, આ જે થોડો સમય છે એમાં આ વસ્તુ કરવાનો પ્રયત્ન કરીશું તો આપણી જે મેઇન્સની પ્રિપેરેશન થોડી વધારે સ્ટ્રોંગ થશે. બટ એનો એક ઓપ્શન પણ અવેલેબલ છે
ધારો કે તમને એવું લાગે છે કે આ બહુ જ વધી જાય છે, આ બહુ જ ટફ કામ છે, આપણે આ નથી કરવા જેવું, તો એનો એક ઓપ્શન અવેલેબલ છે, મેપ. હું સમજાવું તમને મેપ એટલે શું. ઇનસેટ્સ ઇન્ટુ દ્વારા મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે, ક્લાસ 1-2ની મેઇન્સ માટે શરૂ કર્યો છે. ટોટલ 4 ફેઝમાં છે, 4 અલગ અલગ પાર્ટ્સમાં છે. ફેઝ તો ના કહી શકીએ. લાઈક ફોર એક્ઝામ્પલ એક જે ફ્રી પાર્ટ છે MEP બેઝ, એમાં દરરોજનો એક ક્વેશ્ચન વિથ મોડલ આન્સર સેલ્ફ ઇવેલ્યુશન માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે ઇનસેટ્સ ઇન્ટુ જીપીએસસી, એના ઉપર આપણે મૂકીએ છીએ, જેમાં મોડલ આન્સર સાંજે મૂકીએ છીએ, સવારે માત્ર ક્વેશ્ચન કે જેથી કરી ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં, ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં, જેથી કરી આપણે સવારે ક્વેશ્ચન જેવો આવે એવો પ્રેક્ટિસ કરીએ અને સાંજે જે મોડલ આન્સર આવે, મોડલ આન્સર એકદમ ડિટેલ્ડ હોય છે, તો એમાંથી આપણે રિલેટ કરીએ કે આપણે કયા કયા પોઈન્ટ્સ ચૂક્યા છે, કયા પોઈન્ટ આપણે એક્સ્ટ્રા એડ કરી શકતા હતા. તો એવી રીતે આ પ્રોગ્રામ છે. એમાં મેપ પ્રોગ્રામ છે, મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. એમાં ડેઇલી 5 ક્વેશ્ચન મોડલ આન્સર બેઝ, એમાં 6 સેક્શનલ ટેસ્ટ હશે અને 5 ફૂલ લેન્થ ટેસ્ટ હશે, જે આપણી એસે GS 1 થી 4 એવી 5 ટેસ્ટ. તો આ બધું જ વિધાઉટ ઇવેલ્યુશન હશે. એમાં જસ્ટ તમને ક્વેશ્ચન પેપર અને મોડલ આન્સર મળશે, જાતે જ ઇવેલ્યુએટ કરવાનું છે. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ છે. ટેસ્ટ સિરીઝમાં 6 સેક્શન અને 5 ફૂલ લેન્થ ટેસ્ટ છે. એ ટોટલ એ બધાનું ઇવેલ્યુશન ઇનસેટ્સ ઇન્ટુ દ્વારા થશે, ડિટેલ્ડ ઇવેલ્યુશન થશે. ઠીક છે ને. અને જોડે જોડે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 10 GSના આન્સર રાઇટિંગના સેશન છે અને 10 એસેના આન્સર રાઇટિંગના સેશન છે, કે એસે કઈ રીતે લખવું એના 10 સેશન છે, GSના 10 સેશન છે. જનરલી આ વસ્તુ કોઈ અત્યારે પ્રોવાઈડ નથી કરતું, અને અહીંયા જ લોકો માત ખાય છે કે લોકોને ખબર નથી આન્સર કઈ રીતે લખવા છે. મોડલ આન્સરમાંથી જોઈને આન્સર લખવા એ કોઈ રીત નથી. એટલા માટે ગાઈડન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે ટેસ્ટ સિરીઝ અને MEP પ્લસ છે, એ બંનેમાં 10 સેશન, એટલે ટોટલ 20 સેશનનો પ્રોગ્રામ છે, એમાં ઇન્ક્લુડેડ છે, જેમાં આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું, સબ્જેક્ટ સ્પેસિફિક, કે ભાઈ હિસ્ટ્રીના આન્સર કઈ રીતે લખવા, સોસાયટીના આન્સર કઈ રીતે લખવા, તો એના સેશન છે ટેસ્ટ સિરીઝ અને MEP પ્લસ છે, એ બંને પ્રોગ્રામમાં અવેલેબલ હશે. અને MEP પ્લસ છે એ આ બંનેનું કોમ્બિનેશન છે, જેમાં ડેઇલી 5 ક્વેશ્ચનના આન્સર પણ હશે, અને જે ટેસ્ટ છે સેક્શનલ અને ફૂલ લેન્થ એનું ઇવોલ્યુશન હશે, અને જોડે સેશન પણ હશે, ગાઈડન્સ સેશન. તો આવી રીતે 4 અલગ અલગ પ્રોગ્રામ્સ છે. આ એકદમ ફ્રી છે, ટેલિગ્રામ પર અવેલેબલ છે. આ 3 જે પ્રોગ્રામ છે એ આપણું જે પોર્ટલ છે એના ઉપર અવેલેબલ છે. તો અહીંયા આપણે 6 વસ્તુઓ કવર કરી છે. ફર્સ્ટ કે યુનિક ક્વેશ્ચન્સ હશે. અહીંયા કોઈ રિપીટેટિવ ક્વેશ્ચન તમને નહીં મળે. યુનિક ક્વેશ્ચન એટલે કે તમારું જે નોલેજ છે એને એકચ્યુઅલી ટેસ્ટ કરશે અને તમને રિયલ એક્ઝામ જેવો એક્સપિરિયન્સ આપશે. કે ગાઈડન્સ સેશન હશે, 20 ગાઈડન્સ સેશન છે, 10 GS ઉપર છે અને 10 એસે ઉપર છે. એવી રીતે ટોટલ 20 ગાઈડન્સ સેશન છે, જેથી કરી આપણું જે આન્સર રાઇટિંગ છે સ્ટ્રોંગ બને અને આપણને ખબર પડે કે આપણે લખવાનું કઈ રીતે છે. ડેઇલી આન્સર રાઇટિંગ છે 5 ક્વેશ્ચન વાળું, જેથી કરી અને આપણે દરરોજ લખતા થઈએ અને આપણા મનમાં અથવા તો આપણા રીડિંગ છે એ રીડિંગમાં એ વસ્તુ અંદર જતી જાય. ફોર્થ વસ્તુ કે ડિટેલ્ડ મોડલ આન્સર છે. મોડલ આન્સર તમને વધુ ડિટેલ મળશે અને વધુ તમને સમજાય એ રીતે મળશે. પછી તમે પેપરમાં એને 1 વર્ડ 2 વર્ડમાં લખી શકો છો, પણ અહીંયા ફૂલ સેન્ટેન્સમાં, જેથી કરી અને જે પણ આન્સર વાંચે છે એને ખબર પડે કે આ ડીમાં એટલી મેચ કરવી પડશે, પછી સેન્ટેન્સ તમે શોર્ટ કરી શકો છો. ફિફ્થ વસ્તુ કે ઇનબિલ્ટ ટેસ્ટ સિરીઝ છે. જે ટેસ્ટ સિરીઝ છે અને MEP પ્લસ છે, આ બંનેમાં વિથ ઇવોલ્યુશન ટેસ્ટ સિરીઝ છે, જેમાં 6 સેક્શનલ ટેસ્ટ હશે, કે જે સેક્શનલ સબ્જેક્ટ છે જેની પ્રેક્ટિસ કરવી જરૂરી છે તે 10 ક્વેશ્ચન વાળી સેક્શનલ ટેસ્ટ હશે. આ તો સેમી સેક્શનલ કહેવાય છે એકચ્યુઅલીમાં. 7 ક્વેશ્ચન નથી હોતા, 10 ક્વેશ્ચન હોય છે, અને ફૂલ લેન્થમાં 15 ક્વેશ્ચન હોય છે, એ તમને ખ્યાલ છે. તો એવી રીતે 6 ટેસ્ટ સેક્શનલ અને 5 લેન્થ ફૂલ, જે મતલબ એસે પ્લસ 4 GS, મતલબ 4 GS ના, એવી રીતે 5 પેપરનું, અને બધાનું ઇવેલ્યુશન ટેસ્ટ સિરીઝ અને MEP પ્લસમાં ઇવેલ્યુશન હશે. ઇનસાઇટ્સ ઇન્ટુ મતલબ ચેક કરીને આપશે અને તમને ડિટેલમાં ફીડબેક આપશે કે તમારે શું ચેન્જીસ કરવાના. આ બધા જ ડિટેલ છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં અથવા તો આપણી સાઇટ ઉપર, પોર્ટલ ઉપર તમને એનું ડિટેલ શેડ્યુલ મળી જશે કે કયા દિવસે શરૂ થવાનું શું છે. અને આ વિડીયો અપલોડ થયો ત્યાં તો મે બી પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે, તમે જોડાઈ શકો છો. અને લાસ્ટ કે એપ્રોપ્રિએટ ઇવેલ્યુશન. ઇવેલ્યુશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોને એવું લાગે છે કે ઇવેલ્યુશનની મારે જરૂર નથી અને મોડલ આન્સરમાંથી કરી શકું, તેમના માટે આ પ્રોગ્રામ બેસ્ટ છે. ઠીક છે ને. 45 દિવસનો ઇન્ટેન્સિવ પ્રોગ્રામ છે. આપણું આન્સર રાઇટિંગ સ્ટ્રોંગ થાય અને જોડે જોડે આપણું રીડિંગ પણ સ્ટ્રોંગ થાય એ માટેનું છે. પણ હવે એક વસ્તુ જોઈએ કે આપણે PYQનું ડિસ્કશન કરતા હતા, તો PYQના ડિસ્કશનમાં વોર્નિંગ અમુક ઇમ્પોર્ટન્ટ છે. તમારે જાણવું પડશે કે કઈ રીતે PYQમાં અમુક વસ્તુ ધ્યાન રાખવી છે જે નથી કરવાની. તો હવે PYQની જે વોર્નિંગ્સ છે એના ઉપર થોડું ધ્યાન કરીએ અને ફોકસ કરીએ. તો બેઝિક વસ્તુ છે કે GPSCના PYQ અને UPSCના PYQ બંને અલગ છે. બંનેને અલગ રીતે તૈયાર કરવાના છે અને બંનેનો અલગ રીતે ઉપયોગ કરવાનો છે, જેથી કરી અને આપણી જે મેઇન્સ છે એ એકદમ સ્ટ્રોંગ બને. તો હવે જોઈએ કે કઈ રીતે GPSC PYQનો યુઝ કરવાનો અને કઈ રીતે UPSC PYQનો યુઝ કરવાનો છે. તો તેમાં ડિફરન્સ જોઈએ આપણે. GPSCના જે PYQ છે એમાં જસ્ટ ટ્રેન્ડ છે એને એનાલાઇઝ કરવાનું છે કે એમાં ટ્રેન્ડ શું છે, કઈ રીતે ચેન્જ થાય છે, કઈ રીતે કેવા ક્વેશ્ચન પૂછાય છે, કયા ચેરમેનમાં કેવા ક્વેશ્ચન પૂછાતા હતા અને કયા ચેરમેનમાં કેવો ચેન્જ આવ્યો છે. સેકન્ડ કે લેસ રિપીટેટિવ. એની રિપીટેટિવ વેલ્યુ બહુ જ ઓછી છે કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્વેશ્ચન છે એ પૂછાયો તો એ ફરીથી પૂછાવાના ચાન્સ એકદમ ઓછા છે.
હું એવું નથી કહેતો કે આપણે ક્વેશ્ચન કરવાનો નથી. એ ક્વેશ્ચન આપણે સરખી રીતે કરવાના છે જીપીએસસીના, જેથી કરીને આપણને ડાયમેન્શન જનરેટ થાય. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું છે તમને કે એની 4 વેલ્યુઝ છે. જે મેં 4 વેલ્યુઝ કહી કે માત્ર એવું જ નથી કે રિપીટ થાય એટલા માટે પીવાયક્યુ કરવાના છે. પીવાયક્યુના અલગ અલગ ફેઝિસ છે, અલગ અલગ વસ્તુ છે, અને ઇવન રિપીટ નથી થતા તો આપણે એનો કંઈક ડાયમેન્શન બનાવી શકશું, એટલા માટે એને કરવા જરૂરી છે. સેકન્ડ કે પ્રેક્ટિસ તમે સ્કીપ કરી શકો છો જો તમે યુપીએસસીના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાના હો તો. જો તમે યુપીએસસીના ક્વેશ્ચન પ્રેક્ટિસ નથી કરવાના તો તમારે જીપીએસસીના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાના છે, પણ કોઈ એકના તો કરવા જ પડશે. યુપીએસસીમાં જોઈએ કે પ્રેક્ટિસ કરવું પડશે એમને. એ ક્વેશ્ચન છે એમને પ્રેક્ટિસ કરો, કોરું પેજ લો અને કોરા પેજમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો. રિપીટેટિવ વેલ્યુ ઘણી વધારે છે જીપીએસસીની કમ્પેરમાં. ભલે જીપીએસસીની એક્ઝામ રહે, પણ એમાં યુપીએસસીના જે ક્વેશ્ચન છે એ રિપીટ થવાની સંભાવના વધુ છે. એ તમારે સ્વીકારવું પડશે. તમે જોઈ પણ શકો છો, તમે ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે. તમે જેવું વાંચશો, તમે જેવું જાણશો, એવું તમને ખબર પડશે કે અરે આ ક્વેશ્ચન તો પૂછાઈ ગયો, આ ક્વેશ્ચન તો આ એક્ઝામમાં પૂછાઈ ગયો, એવી રીતે. અને ટ્રેન્ડ કોઈ એનાલાઇઝ કરવાનું યુપીએસસીમાં જરૂર નથી, બીકોઝ આ આપણે પ્રેક્ટિસ માટે અને જે રિપીટેટિવ એની વેલ્યુ છે એટલા માટે આપણે કરીએ છીએ, જેથી કરી આપણું જે મેઇન્સની પ્રિપેરેશન છે સ્ટ્રોંગ થાય. બીકોઝ લાસ્ટમાં તો ત્યાં જઈને ક્વેશ્ચનના આન્સર જ લખવાના છે, તો કેમ આ આપણે ના કરીએ? ઠીક છે, તો બસ આજ માટે એટલું જ હતું. અને ઘણા લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે કરંટ અફેર માટે શું કરવાનું છે. તો કરંટ અફેર માટે તમને કહી દઉં, ઇનસાઇડ્સ ઇન્ટરનું એડિટોરિયલ સમરી છે ડેઇલી, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં દરરોજ અવેલેબલ હોય જ છે. અને જે લોકો મેઇન્સ આ વખતે આપે છે તેમના માટે કોડ મેઇન્સ 30 યુઝ કરીને 30% ઓફ તમે લઈ શકો છો. 15 ડેઝ, 30 ડેઝ અને 60 ડેઝના 3 પ્રોગ્રામ છે, તમે કોઈ પણ જોઈન કરી શકો છો. એમાં એવું હોય છે કે ડેઇલી જે પણ એડિટોરિયલ હોય છે, એડિટોરિયલનો ક્વેશ્ચન બનાવવામાં આવે છે અને એ ક્વેશ્ચનનો આન્સર એડિટોરિયલમાંથી જ આપવામાં આવે છે. એટલે એક રીતે આ જે આન્સર છે એ એડિટોરિયલની નોટ્સ છે. એટલે આવી નોટ્સ આપણને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં મળી રહે છે. આ પ્રોગ્રામ શરૂ કરવાનું કારણ એ છે કે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એડિટોરિયલ સારા નથી મળતા હોતા, એવી બધાની કમ્પ્લેન હતી. અને એ કમ્પ્લેનને ફોકસ કરી અને આ શરૂ કરવામાં આવ્યું છે કે હરેક એડિટોરિયલ હશે એની નોટ્સ બનાવવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા અમે સેમ્પલ એડ કર્યા છે. અને ઇવન આપણી ચેનલ જે કરંટની છે, ઇનસાઇટ્સ ઇન્ટુ કરંટ, ત્યાં તમને મળી જશે એમના સેમ્પલ કે કઈ રીતે આખું ડોક્યુમેન્ટ હોય છે. દિવસનું 20 કે 25 પેજનું ડોક્યુમેન્ટ હોય છે. તો એમાંથી તમને ખબર પડશે કે કઈ રીતે ટ્રેન્ડ શું ચાલે છે અને શું પૂછે. લાઈક ફોર એક્ઝામ્પલ એસટીઆઈનો જ આપણે એક્ઝામ્પલ લઈએ તો એસટીઆઈમાં ક્વેશ્ચન પૂછાણો હતો કે ભાઈ જે મિશન સિંદૂર થયો એમની ઇમ્પ્લિકેશન શું છે ઇન્ડિયાની ફોરેન પોલિસીમાં, તો એમની ઇમ્પ્લિકેશન શું હશે. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાય કે જે તમે ન્યૂઝપેપરને રેગ્યુલરલી વાંચ્યા હશે તો જ તમને આવડશે. કોઈ એવી મેગેઝિનમાંથી ક્વેશ્ચન તમને આવડવાના નથી, બીકોઝ હવે ટ્રેન્ડ ચેન્જ થાય છે. એ સમય ગયો કે જ્યારે તમને પૂછી લેતા કે પીએમ વિશ્વકર્મા યોજના વિશે લખો. એ સમય ગયો. હવે એવું નથી થવાનું. હવે તમારે સમજવું પડશે કે તમને ઓવરઓલ નોલેજ હોવું તમારી પાસે ખૂબ જ જરૂરી છે. મેઇન્સ 30 તમે કોડ યુઝ કરી શકો છો, જેથી કરી તમે 30% ઓફ મેળવી શકો. બસ આજ માટે એટલું જ. વધુ આપણે આના ઉપર વિડીયોઝ બનાવતા રહીશું કે આપણી જે મેઇન્સની પ્રિપેરેશન છે કઈ રીતે સ્ટ્રોંગ થાય. અને જે લોકોને અત્યારે મેઇન્સ નથી એ લોકો પણ આ વિશે થોડુંક ધ્યાન આપી શકે છે, જેથી કરી એમનું નેક્સ્ટ જે મેઇન્સ આવશે એ થોડી સ્ટ્રોંગ થાય. બસ આજ માટે એટલું જ.